કોઈ સ્ટાર બેન્ડ વગાડશે ને તેની જ આખું ટોળું ત્યાં જતું રહેશે. પણ એને સમજો તમે, આ આદિવાસીની યુવાનોની શક્તિની વેડફી રહ્યા છે આ લોકો. જૂઠું બોલે જોરથી બોલે લોકો માની જાય કે દુનિયા ગમે તે અમારા માટે હેલ્પફેલ બોલતી, અમારા સરકાર માટે બોલતી હોય ને, અમે ચિંતા નથી કરતા. કાયદાનું કામ કરે છે ભાઈ. હું આક્ષેપ કરી શકું પણ મારો ખોટો આક્ષેપ નથી. એ જ રીતના વાતો કરે છે કાયદાની ભાષામાં વાતો હું પણ કહી શકું છું. આ તો જેને નાચવું નથી એને આંગણું વાંકો કરવું છે. ચૈતર વસાવાની સામે સાંસદ મનસુખ વસાવાએ લાલ ઘોમ થયા છે. આપને જણાવી દઈએ, 2 દિવસ પૂર્વે ચૈતર વસાવાના વડોદરા સેન્ટ્રલ જેલ ખાતેથી જામીન થયા છે. ચૈતર વસાવાના જામીન થતાની સાથે જ સાંસદ મનસુખ વસાવા સહિત કેટલાક અધિકારીઓ સામે ચૈતર વસાવાએ બેબાક બોલ્યા હતા. જો કે હવે સાંસદ મનસુખ વસાવાએ વળતો જવાબ આપ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લલકાર્યા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે. રેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને એ સાંસદે લલકાર્યા છે. યજ્ઞમાં હાડકા નાખે છે આ લોકો રાક્ષસોની માનસિકતા ધરાવતા હોવાનું નિવેદન એ સાંસદ મનસુખ વસાવાએ આપ્યું છે. મનસુખ વસાવાએ ફરી એકવાર ધારાસભ્ય ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા છે. 2 દિવસ પહેલા જ ચૈતર વસાવાએ એ જાહેરની અંદર તેમના નામ લઈને કેટલાક આકરા પ્રહાર કર્યા હતા. જો કે સ્ટેજ પરથી ફરી એક વખત ચૈતર વસાવાના નામ લીધા વગર મનસુખ વસાવાએ લાલ ઘોમ થયા છે. કેટલાક લોકો રાક્ષસોની માનસિકતા ધરાવતા હોવાનું નિવેદન એ મનસુખ વસાવાનું છે. જો કે હવે આ નિવેદનને લઈને ગુજરાતની અંદર ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં ચૈતર વસાવા વર્સિસ મનસુખ વસાવાની સ્થિતિ સામે આવી છે. 80 દિવસ બાદ એ જેલની અંદરથી બહાર આવ્યા બાદ પહેલી જ વખત જ્યારે એ વડોદરા સેન્ટ્રલ જેલથી લઈને તેમના મત વિસ્તાર સુધી જ્યારે પહોંચ્યા હતા, એ દરમિયાન અલગ અલગ જગ્યાઓ ઉપર જ્યાં એ તેમને સભા કરી નિવેદનો આપ્યા, તેમાં અનેકે વખત તેમના સામે એટલે કે સાંસદની સામે તેમને આકરા પ્રહાર કર્યા હતા. જો કે હવે મનસુખ વસાવાએ ચૈતર વસાવાનું નામ લીધા વગર લાલઘુમ થયા છે. રાજપીપળા ખાતે ભૂમિપૂજનના કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતા. એ દરમિયાન આ નિવેદન આપતા રાજનીતિની અંદર ભારે ચર્ચા છે. સાંભળો પહેલા એ ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન એ મંચ પરથી જ્યારે નિવેદન આપી રહ્યા હતા એ વખતે નામ લીધા વગર શું કહ્યું અને ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં પણ શું કહ્યું એ પણ. મુખ્યમંત્રીએ હવે ચિગદા તાલુકો અલગ બનવાથી એ વિસ્તારના જે ગામોનો વિકાસ થવાનો છે. 5 દિવસ પહેલા હું મોતીભાઈ પરીસાબેન વિસ્તારના બધા આગેવાનો, મારા સંજય પણ બધા જ હતા, અમે મિટિંગ કરી. આજે સતત સોશિયલ મીડિયામાં વિરોધ કરનારા લોકો અને કોઈનો કોઈ રીતના જ્યાં યજ્ઞ થતો હોય ને પેલા રાક્ષસો યજ્ઞની અંદર હાડકા નાખે ને, એ રીતના કેટલી એવી માનસિકતાવાળા લોકો જેને વિકાસ નથી ગમતો, મારો ઉલ્લેખ નથી કર્યો પણ તમને ખ્યાલ આવ્યો. આવો વિકાસ થતો હોય તો કહેવાય ન કરીએ, યજ્ઞ થતો હોય કહેવાય ન કરી રીતના આ રાક્ષસ વૃત્તિના માણસો એ યજ્ઞની અંદર હાડકા નાખે. ત્યાં ચિગદા માટે મીટિંગ કરી, ત્યાં કેટલાક લોકોએ કોઈને કોઈ રીતના એ વિરોધ દર્શાવ્યો, પરંતુ સરકાર મક્કમ નિર્ણય લેવામાં કોઈ પાછી પાની કરતી નથી. એને ધ્યાનમાં રાખીને આપણા બાળકોને સારું શિક્ષણ મળે, ગુણવત્તાવાળું શિક્ષણ મળે, અંગ્રેજી ગણિતવાળું શિક્ષણ મળે. જો નેગેટિવ વાતો આદિવાસીને ઉશ્કેરવાનું, ગેરમાર્ગે દોરવાના ઘણા બધા લોકો છે, પણ એનાથી આદિવાસીઓનો વિકાસ નથી થવાનો. સ્ટાર બેન્ડથી કુદાઈને આદિવાસીનો વિકાસ નથી થવાનો. આ વાત કહું તો મારી વાત લોકો નહીં માને. કોઈ સ્ટાર બેન્ડ વગાડશે ને તેની જ આખું ટોળું ત્યાં જતું રહેશે. પણ એને સમજો તમે, આ આદિવાસીની યુવાનોની શક્તિની વેડફી રહ્યા છે આ લોકો. અને દુનિયા જે સમજદાર લોકો છે આવી વાતમાં નથી આવતા. જેને આગળ વધવું છે એ આગળ વધી રહ્યા છે. આ કાલનું દ્રશ્ય જોયું હતું ને ભાઈ, કાલનું દ્રશ્ય જોયું હતું ને. અમે તો કોઈ ગુનેગાર નથી ને, છતાં અમને લોકો ગાળો દીધી. એની કોઈ ચિંતા નહીં. સત્ય શું છે? સત્ય એ સત્ય છે. એને સાચી વાત એ સાચી વાત છે. સંજય પર હુમલો કર્યો એટલે એ વાત સાચી છે. સ્વતઃ સોશિયલ મીડિયા અંદર કેવી વાતો ચાલે છે, બધું ઉપજાવી કાઢેલું. આ કેટલું, અને તેમાં કેટલાય લોકો વાત સાચી માની જાય. જુઠ્ઠું બોલે જોરથી બોલે એ લોકો માની જાય. જુઠ્ઠું બોલે અને જોરથી બોલે એટલે વાત સાચી માની જાય. પણ સાચી વાતને સમજો તમે. અમે એટલા બધા એ નથી કે કોઈ નિર્દોષને અંદર જેલમાં ઘાલ દઈએ. એક સજ્જન વ્યક્તિએ એને કર્મ કઈ રીતના કરવું એને ભાન હોવું જોઈએ. ગમે તેની સાથે ગાળાગાળી ન થાય, ગમે તેની સાથે મારામારી ના થાય. ભગવાન જોયે છે, ભગવાન ત્યાં અંધેર નથી, દેર છે અંધેર નથી.
એ દુનિયા ગમે તે અમારા માટે હેલ્પફેલ બોલતી, અમારા સરકાર માટે બોલતી હોય ને, અમે ચિંતા નથી કરતા. કાયદો કાયદાનું કામ કરે છે ભાઈ, કાયદો કાયદાનું કામ કરે છે. કાયદાને લેવાનો કોઈ પ્રયત્ન કરો એને કોઈ છોડવાનો નથી. એટલે આપણા વિસ્તારની અંદર કેટલાક લોકો માહોલ બગાડવાના પ્રયત્નો કરી રહ્યા છે. જાહેર બધાને કહું છું, બધા જ લોકોને, અલગ અલગ ગામના અલગ અલગ તાલુકા આગેવાનો છે, આગેવાનોની જવાબદારી છે ગામને સાચવવાની. કે યુવાનો ખોટી દિશામાં જઈ રહ્યા છે અને કેટલાક લોકો એને પ્રોત્સાહિત કરી રહ્યા છે. અને આજે એ લોકો જે મોટી મોટી વાતો, એમને કશું નહીં, તો બહુ કમાયેલા લોકો છે બધા, એમને કશું નથી જોવાનું. જે એમની વાતમાં ખોટી વાતમાં આવે છે ને એમનું જોવાનું છે. એનું બહુ આ બધા લોકો હું નામ નથી લઈશું. આ કાર્યક્રમ જો સમય આવશે તો નામ લઈશ. કોને ઓછા સમયની કેટલા કરોડો રૂપિયા ઓછા, કોની પાસે શું હતું ને આજે શું મિલકત વસાવી લીધી છે એ હું કહી શકું છું નામજોગ. એક નેતાને કહી શકું જાહેરની અંદર ને પ્રૂફ સાથે કહી શકું છું. કોઈ ડરવા વાળા નથી ભાઈ. અમે મહેરબાની કરીને કોઈ ડરાવવાનો પ્રયત્ન નહીં કરે, કોઈ ડરાવવાનો પ્રયત્ન. સત્તા થકી અમે સેવા કરવા માંગે છે, સત્તા થકી પ્રજાનું કલ્યાણ થાય એ કરવા માંગે છે. સત્તા થકી કોઈને ડરાવવા માંગતા નથી. ને કોઈ બહુ સંજેડ છે ને સત્તા થકી કોઈને ડરાવતા એ બી આવડે છે. પછી કાયદાનું કામ કરે છે. હજુ કાયદાને અમે હાથમાં લીધો નથી. બાકી ઊંચા અવાજથી કોઈ વાત કરી શકે આ વિસ્તારની અંદર? કોઈ ઊંચા અવાજથી વાત ના કરી શકે. કોઈને ડરાવવાનો લોકશાહીમાં અધિકાર નથી. કોઈના પર ખોટા આક્ષેપ મૂકવાનો કોઈને અધિકાર નથી. ને કોઈ એમને સંછેડશે ને તે દિવસ અમે છોડીએ પણ નહીં. ભ્રષ્ટાચારની વાતો કરે છે. જે તે વખતે કામો થતા હતા એ વખતે ધ્યાન આપવું છે ને જે તે નેતાઓએ. તમે જવાબદાર લોકો છો. તમારા વિસ્તારની અંદર, તમારા તાલુકાની અંદર કોઈ કામ મંજૂર થયું, જે પણ હેડનું કામ મંજૂર થયું, એ કામ સારું થાય એ આગેવાનની જવાબદારી છે. તાલુકા પંચાયતના પ્રમુખની પણ જવાબદારી છે, ધારાસભ્યની પણ જવાબદારી છે, સંસદ સભ્યની જવાબદારી છે. કોઈ છટકી ના શકે ભાઈ. ટકાવારી જ્યાં લેવાની હોય તો લઈ લેવાનું, પછી તેની તપાસ માંગવાની. આ કઈ તમારો ન્યાય છે ભાઈ? જો મેં કાલે ચૈતરભાઈના 2 ઇન્ટરવ્યુ જોયા. એક સામૂહિક મીડિયા પાસે નો ઇન્ટરવ્યુ જોયું, અલગ બધી મોટી ચેનલો હતી. તો એ ચેનલ મેં ચૈતરભાઈ એવું કહે છે, મનસુખભાઈ તમારા વડીલ છે, જ્યાં ઘટના ઘટી ત્યાં પ્રાંતમાં એ 5 મિનિટ આવીને 5 મિનિટમાં કંઈક કરીને જતા રહ્યા. 5 મિનિટમાં શું માણસ કાવતરું કરવાનું, એ પોતે જ કહે છે અને મને વડીલ કહે છે. અને બીજા એક એનો જે પ્રિય મીડિયા છે એમાં વિશેષ પ્રમાણમાં ઇન્ટરવ્યુ આપે છે કે આખું કાવતરું મનસુખભાઈએ કહ્યું છે. ત્યાં આવ્યા, ત્યાં રોકાયા, બધું પ્લાનિંગ કર્યું, ખોટી ફરિયાદ ઉપજાવી કાઢી. બીજા 500 આગેવાનો હતા, નામ નથી લીધું, પછી અધિકારી હતા. ભાઈ એ દિવસે મારી પાર્ટીની મિટિંગ હતી. ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ મારુતિસિંહ આટોદરિયાએ મિટિંગ લેવા માટે હતા. ઇન્દ્રિકા સંસ્થામાં હતી અને હું રેસ્ટ હાઉસમાં હું એની મોતીબેન મારુતિસિંહ આટોદરિયાને અમે બધા રાહ જોઈ રહ્યા હતા. અમને જેવી ખબર પડી કે આ રીતના ઘટના ઘટી છે તો અમે ગયા. તેના પર અમારા પહેલાં મોતીસિંહભાઈ એ પેલી બીજી એક સંકલનની મિટિંગ હતી, એ મિટિંગ પૂર્ણ કરી અને એ ઘરે જઈ રહ્યા હતા. પણ ત્યાર પછી આ ઘટના ઘટી, પછી અમે બધા ત્યાં ભેગા થઈ ગયા. હવે બીજી બાજુ મારો મિટિંગનો ટાઈમ થઈ ગયો, હું તરત મિટિંગમાં નીકળી ગયો અને મને ખબર પડી કે આની ટોટલી પ્રોસિજર ચાલુ થઈ કે પ્રાંત અધિકારીને પૂછ્યું મેં કે સાહેબ શું છે. પ્રાંત અધિકારી કીધું, બીજા અધિકારી પણ કીધું કે એટીવીટીની મિટિંગ હતી અને ચૈતરભાઈએ કે મોબાઈલ સંજયને માર્યો, પછી ગ્લાસ છૂટો માર્યો, બાકીના બધા જ લોકોએ કર્યું. આ બધા જૂઠા થોડા હોય? સીસીટીવી માટે હું પોતે કહું કે સીસીટીવી કેમેરા હોવા જોઈએ, પણ હું પણ આક્ષેપ કરી શકું છું. સીસીટીવી કેમેરા હતા પણ એક અધિકારીને ચૈતરને બચાવવા માટે સીસી કેમેરા હટાવી દીધા છે, ડેમેજ કરી દીધા છે. હું આક્ષેપ કરી શકું છું, પણ મારો ખોટો આક્ષેપ નથી. એ જ રીતના વાતો કરે છે, કાયદાની ભાષામાં વાતો હું પણ કહી શકું છું. ને મને શંકા છે પ્રાંતની કચેરીમાં સીસીટીવી કેમેરા કેમ ના હોય? એ હતા ને એ સીસીટીવી એમના પ્રિય અધિકારી હટાવી ના લીધા હોત તો આજે હજુ જેલમાં હોત. સોશિયલ મીડિયામાં સાહેબ એવું ચાલે છે કે ચૈતર બહાર આવે એટલે તમે બધા ખાતમુહૂર્તો કામ કર્યા છે. તદ્દન ખોટી વાત છે. સરકારમાં મંજૂર થયેલા કામો ભરૂચ નર્મદા પૂરતું નથી, આખા ગુજરાતમાં ખાતમુહૂર્ત થાય છે. મુખ્યમંત્રી ખાતમુહૂર્ત કરવા જાય છે ને સમય જે ખાતમુહૂર્ત ના કરે તો કામો ક્યારે પૂર્ણ થવાના છે? આ તો જેને નાચવું નથી એને આંગણું વાંકો કરવું છે. હવે હું ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કેટલા લોકો છે, હવે ત્યાં પાર્ટીને મજબૂત બનાવવા માટેનો એમનો અભિગમ છે, એમના કાર્યક્રમો છે. એટલે સરકાર પર આક્ષેપ મૂકો, અમારા પર આક્ષેપ મૂકો અને સોશિયલ મીડિયામાં
એ હાવી થઈ રહ્યા છે. એ કેટલાક ખોટા લોકોને ગેરમાર્ગે દોરે છે, યુવાનોને ગેરમાર્ગે દોરે છે. આ યુવાનોને જે સોશિયલ મીડિયામાં જે કેટલાક યુવાનો અમારા વિરુદ્ધમાં પોસ્ટ મૂકે, સરકાર વિરુદ્ધમાં પોસ્ટ મૂકે છે, એને એ યુવાનોને બિચારાને ખબર નથી, એમને આ ગેરમાર્ગે દોરી રહ્યા છે. તો એ યુવાનોને આવનારા દિવસો નુકસાન છે. જો અમે તો હાથીની જેમ ચાલી છે અને પાછળ કૂતરા ભસે ને તો પાછળ ઓળીને જોતા નથી, ભસતા કૂતરા એ ભૈસા કરે. અમારું કામ અમે કરીએ, અમે કર્મમાં માને છે. મારા મોદી સાહેબ રાષ્ટ્રના ઉન્નતિ માટે અનેક પ્રકારની યોજના લઈને ચાલે. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ એ રીતના કાર્ય કરી રહ્યા છે. ટીકા કરનારા લોકો ટીકા કરે છે. આજકાલના ચૂંટાયેલા લોકો ભૂપેન્દ્ર અને ભાજપના દિગ્ગજ નેતાની હરોળમાં આવવાના પ્રયત્નો કરે, પણ ક્યારે આવવાનો છે? ક્યાં રાજા તેલી ને ક્યાં ગાંગુલી. Okay.